જે સામે આવી રહ્યા છે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સે પીએમ મોદી સાથે વાતચીત કરી છે। જેડી વાન્સે શાહબાઝ શરીફ સાથે પણ વાત કરી। પાકિસ્તાનના વિદેશ મંત્રીએ પણ આ બાબતને લઈને પુષ્ટિ કરી છે। સીઝફાયરની વાતનો પાકિસ્તાને સ્વીકાર કર્યો છે। મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારનું નિવેદન। સીઝફાયરની વાતનો પાકિસ્તાને સ્વીકાર કર્યો છે। જ્યાં વ્હાઇટ હાઉસના પ્રવક્તા છે સેક્રેટરી તેમણે પણ જણાવ્યું ભારત પાકિસ્તાન તુરંત યુદ્ધ વિરામ માટે તૈયાર થયા। અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સે પણ પીએમ નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી। જેડી વાન્સે શાહબાઝ શરીફ સાથે પણ વાત કરી। એમી દ્વારા પણ જે નિવેદન સામે આવ્યું છે જણાવ્યું ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ। મોટા સમાચાર તણાવભરી જે પરિસ્થિતિ હતી તે વચ્ચે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિએ જણાવ્યું ભારત પાકિસ્તાન તુરંત યુદ્ધ વિરામ માટે તૈયાર। ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ આ સૌથી મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે। પાકિસ્તાનના વિદેશ મંત્રીએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે। વિદેશ મંત્રી ઇશાક ડાર પાકિસ્તાનના તેમનું પણ નિવેદન સામે આવ્યું છે। સીઝફાયરની વાતનો પાકિસ્તાને સ્વીકાર કર્યું છે। પાકિસ્તાની વિદેશ મંત્રી ઇશાક ડારનું નિવેદન આ મામલે સામે આવ્યું છે। ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટ્વીટ કર્યું છે આ મામલે અને જાણકારી આપી છે। તણાવભરી પરિસ્થિતિ તે વચ્ચે આ સૌથી મોટા સમાચાર। ટ્રમ્પનો દાવો ભારત પાકિસ્તાન સીઝફાયર માટે તૈયાર। અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સે પીએમ નરેન્દ્ર મોદી સાથે વાત કરી। સાથે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સે તેમણે શાહબાઝ શરીફ સાથે પણ વાત કરી। અમેરિકાના સેક્રેટરી છે વ્હાઇટ હાઉસના પ્રવક્તા તેમનું પણ નિવેદન ભારત પાકિસ્તાન તુરંત યુદ્ધ વિરામ માટે તૈયાર થયા। ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું આ મામલે જાણકારી આપવામાં આવી છે। સૌથી મોટા સમાચાર કહી શકાય। પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારનું પણ નિવેદન ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે સંમત થયા છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું અમેરિકાની મધ્યસ્થી હેઠળ લાંબી ચર્ચા બાદ જણાવતો આનંદ થાય છે ભારત અને પાકિસ્તાન બંને દેશો તાત્કાલિક અને સંપૂર્ણ યુદ્ધ વિરામ માટે સંમત થયા છે। આ સમજદારીભર્યો નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પે આ ટ્વીટ કર્યું છે। અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સે પણ પીએમ નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી। જેડી વાન્સે પાકિસ્તાનના પીએમ છે શાહબાઝ શરીફ સાથે પણ વાત કરી। જ્યારે સાંજે 5 વાગ્યાથી બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ ભારત પાકિસ્તાન વચ્ચે આ યુદ્ધ વિરામ એમઈએ દ્વારા જાણકારી આપવામાં આવી। સૌથી મોટા સમાચાર ભારતે પોતાની શરતો પર સીઝફાયર કર્યું। ફાયરિંગ રોકવા પર સહમતિ સધાઈ। સહમતિને લઈને આ સમાચાર જે સામે આવી રહ્યા છે। ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ સાંજે 5 વાગ્યાથી બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ ફાયરિંગ રોકવા પર સહમતિ સધાઈ। એમઈએ દ્વારા જાણકારી આપવામાં આવી। અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સે પણ પીએમ મોદી સાથે વાત કરી હતી અને જેડી વાન્સે શાહબાઝ શરીફ સાથે પણ વાત થઈ। માર્કો રૂબિયા વ્હાઇટ હાઉસના સેક્રેટરી છે તેમણે પણ જણાવ્યું ભારત પાકિસ્તાન તુરંત યુદ્ધ વિરામ માટે તૈયાર થયા। એમઈએ તરફથી પણ જાણકારી આપવામાં આવી પરિસ્થિતિને લઈને। Ladies and gentlemen, I have a very brief statement to make. Following that, as you know, there will be a briefing by my colleagues from the military. The
Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. તો સૌથી મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે, ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ સાંજે 5 વાગ્યાથી બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ ફાયરિંગ રોકવા પર સહમતિ સધાઈ. યુદ્ધ વિરામની ભારત તરફથી પણ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. ગોળીબાર રોકવા પર સહમતિ. બંને દેશો પોતાની સૈન્ય કાર્યવાહી છે તે રોકશે. સાંજે 5 વાગ્યાથી બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ. સૌથી મોટા સમાચાર જે હાલ સામે આવી રહ્યા છે. 12 મે બંને દેશો વચ્ચે બેઠક થશે. આજે બપોરે ડીજીએમઓ સાથે પણ વાત થઈ. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ. વધુ વિગતો સાથે સહયોગી હિરાલ ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે. હિરાલ, ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવભરી પરિસ્થિતિ હતી, આખરે જે સમાચાર હાલ મળી રહ્યા છે, ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ, શું વિગતો? યોગી હિરાલ ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે. હિરાલ, જે હાલ સમાચાર સામે આવી રહ્યા છે, ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ સત્તાવાર રીતે હવે પુષ્ટિ થઈ છે, શું વિગતો? કુંજ, આપને જણાવી દઉં કે જે પ્રકારે સતત 4 દિવસથી તણાવભરી પરિસ્થિતિ સર્જાઈ રહી હતી, પહેલા પહલગામ આતંકી હુમલો પાકિસ્તાન તરફથી કરવામાં આવ્યો અને તેની જવાબી કાર્યવાહીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા જે ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું, 9 આતંકી ઠેકાણાઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું, ઠેકાણાઓને ઉડાવી દેવામાં આવ્યા. તે બાદ પાકિસ્તાન બોખલાયું હતું અને પાકિસ્તાને તેની એક પછી એક મૂર્ખામી કરી. એ મૂર્ખામીના ભાગરૂપે ભારત પર સતત ને સતત ડ્રોન દ્વારા હુમલા કર્યા હતા. એટલું જ નહીં, પરંતુ હવે મિસાઇલોનો પણ હુમલો કરી રહ્યું હતું. ત્યારે આ સૌથી મોટા સમાચાર અત્યારે ભારત પાકિસ્તાનની તણાવભરી પરિસ્થિતિ વચ્ચે સામે આવ્યા છે. વિદેશ મંત્રાલય દ્વારા આજે અત્યારે પ્રેસ બ્રીફ આપવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે બંને દેશો તરફથી હવે સીઝ ફાયર કરવામાં આવ્યું છે, એટલે કે યુદ્ધ વિરામની પુષ્ટિ ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે. એટલું જ નહીં, પરંતુ આજે સાંજે 5 વાગ્યાથી આ સીઝ ફાયર લાગુ કરી દેવામાં આવ્યું છે, જેની સત્તાવાર પુષ્ટિ ભારત દ્વારા કરવામાં આવી છે. સૌથી પહેલા તો આપણી પાસે સમાચાર આવ્યા હતા કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ દાવો કર્યો હતો, એક ટ્વીટ કરી હતી. ત્યારે ક્યાંક ને ક્યાંક શંકાની સોય સેવાઈ રહી હતી, કારણ કે ભારત દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં નહોતી આવી. પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી, પરંતુ હવે આ સમાચાર સટીક અને સાચા કહી શકાય, કારણ કે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. એટલે સત્તાવાર રીતે હવે ચોક્કસથી ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધભરી જે પરિસ્થિતિ સર્જાઈ રહી હતી, તે હવે યુદ્ધનો હવે વિરામ આવી ગયો છે. બંને દેશોએ સત્તાવાર રીતે આની પુષ્ટિ કરી ચૂકી છે અને સાંજે 5 વાગ્યાથી જ આ યુદ્ધ વિરામ લાગુ થઈ ગયો છે. પરંતુ તેમાં કેટલીક વાતો પણ સામે આવી છે કે બંને દેશોએ જે સીઝ ફાયર કર્યું છે,
છે ત્યારે ભારત સરકારે કેટલીક શરતો મૂકી છે. એ શરતો એવી છે કે પાકિસ્તાન તરફથી કોઈ સૈન્ય કાર્યવાહી નહીં કરવામાં આવે, જે સરહદી વિસ્તારો છે, જે આપણું LOC છે, ત્યાં નિયંત્રણ રેખા પર કોઈ પણ સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં નહીં આવે, કોઈ ગોળીબારી કરવામાં નહીં આવે. આ શરતોના આધારે ભારત દેશે સહમતિ સાધી છે. એટલે ભારત માટે આ એક સારા સમાચાર હાલ કહી શકાય, એક રાહતના સમાચાર કહી શકાય, કારણ કે સતત 4 દિવસથી ભારત અને પાકિસ્તાનમાં આ તણાવભર્યો જે માહોલ ઊભો થયો હતો, ભારતીય સેના દ્વારા જો કે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સતત ને સતત પાકિસ્તાનની સેનાને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. ત્યારે હવે પાકિસ્તાન ક્યાંક ને ક્યાંક હાર્યું છે. પાકિસ્તાને અન્ય દેશોને પણ આજીજી કરી હતી તેવા પણ સમાચાર આપણી સામે આવી ચૂક્યા છે. તમામ અન્ય દેશોના વડાપ્રધાન પણ બંને દેશોને શાંતિ રાખવાની અપીલ કરી રહ્યા હતા. બંને દેશો વચ્ચે સહમતિ સધાય, મધ્યસ્થી સધાય તેના પ્રયત્નો કરી રહ્યા હતા. સતત ને સતત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ મધ્યસ્થી સાધવાના પ્રયાસ કરી રહ્યા હતા. ગઈકાલે પણ અરબના PM ત્યાં પહોંચ્યા હતા પાકિસ્તાનમાં. એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે બંને દેશોની શાંતિ જાળવવા માટે અન્ય દેશોના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ પણ સતત જે સંપર્કો કરી રહ્યા હતા, સતત જે પ્રયાસો કરી રહ્યા હતા. ત્યારે હવે આ એક સારા સમાચાર સામે આવ્યા છે કે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેનો હવે અંત આવ્યો છે. એટલે ભારત દેશ માટે આ એક સારા અને રાહતના સમાચાર છે. જી કુંજ. ચોક્કસ હિરલ, 12 મે બંને દેશો વચ્ચે બેઠક પણ થશે. DGMO સાથે પણ વાતચીત હોવાની અપડેટ છે. આ મામલે શું વિગતો છે? આ મામલે જી બિલકુલ, 12 મે ફરીથી DGMO દ્વારા એક મીટિંગ કરવામાં આવશે. સૌથી પહેલાં પાકિસ્તાનના DGMOએ બપોરે 3:45 વાગે સંપર્ક કર્યો હતો અને હવે સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે જે માહિતી આપી હતી વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી કે પાકિસ્તાનના DGMO દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. 3:35 વાગે આ યુદ્ધ વિરામને લઈને તેઓની વચ્ચે વાતચીત થઈ હતી. ત્યારે હવે સાંજે 5 વાગ્યાથી આ યુદ્ધ વિરામ લાગુ કરી દેવામાં આવ્યું છે. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે હજુ 12 મે ફરીથી DGMO સાથે વાતચીત કરવામાં આવશે, ફરીથી એક બેઠક યોજવામાં આવશે. એટલે ત્યારે ચોક્કસ માહિતી આપણને ખ્યાલ આવશે કે અત્યારે તો સીઝ ફાયર બંધ કરી દીધું છે, પરંતુ એ પછી પણ જો કોઈ પ્રયાસ પાકિસ્તાન તરફથી કરવામાં આવશે તો તેનું આકલન એ મીટિંગમાં કરવામાં આવશે. એટલે ક્યાંક ને ક્યાંક હજુ શંકાની સોય તો છે જ, કારણ કે પાકિસ્તાન પર આપણે ભરોસો કરી શકીએ તેમ નથી, કારણ કે પાકિસ્તાન તેની નફટાઈ માટે જાણીતું છે, પાકિસ્તાન તેની અવરચંડાઈ માટે જાણીતું છે. એટલે આપણે સતત ને સતત જોતા આવ્યા છીએ કે પાકિસ્તાને હંમેશા તેની નાપાક હરકતો કરી છે અને જે નિયમો હોય છે તેનું હંમેશા તેને ઉલ્લંઘન કર્યું છે. આપણે પહેલા દિવસથી જોતા આવ્યા છે કે સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન પાકિસ્તાન તરફથી કરવામાં આવ્યું છે. એટલે હાલ તો પાકિસ્તાન અને ભારત બંને દેશો માટે આ સારા સમાચાર છે. હાલ યુદ્ધ વિરામ થઈ ચૂક્યું છે, પરંતુ હજુ સુધી પાકિસ્તાન પર ભરોસો કરવો એ ભારત માટે ક્યાંક ને ક્યાંક અઘરું છે. જી કુંજ. ચોક્કસ હિરલ, પરિસ્થિતિ ક્યાંક એ બની ગઈ હતી. ભારતનો પણ પહેલેથી જ ક્યાંક સ્પષ્ટ સંદેશ રહ્યો હતો, ઓપરેશન સિંદૂર કે અમારી લડાઈ છે તે આતંકવાદ વિરુદ્ધ છે, કેમ કે આતંકવાદની નિંદા US સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ પણ કરી હતી અને ભારતને પણ સંયમ રાખવા માટે જણાવ્યું હતું. અને એ સંદેશ ભારતનો પહેલેથી જ હતો કે આ લડાઈ છે તે આતંકવાદની વિરુદ્ધ છે, પાકિસ્તાનની સામે નથી. યુદ્ધની પરિસ્થિતિ છે તે વધુ ન સર્જાય કે પગલું વધારે એક ભારત તરફથી લેવામાં આવે અને આખરે આ લડાઈ છે તે આતંકવાદ સામેની રહેશે. ભારત તરફથી પણ આ એક સ્પષ્ટ સંદેશ હતો પહેલેથી. જી બિલકુલ, ભારતનો પહેલેથી ઉદ્દેશ્ય, એનો લક્ષ્ય ચોખ્ખો અને સ્પષ્ટ છે કે ભારત પાકિસ્તાન વિરોધી નથી. ભારત પાકિસ્તાનના લોકોને કોઈ નુકસાન પહોંચાડવા નથી માંગતું, પરંતુ ભારત આતંકવાદનો ખાત્મો કરવા માંગે છે. અને પાકિસ્તાન માટે એવું કહેવામાં આવે છે કે પાકિસ્તાન એ આતંકવાદની ફેક્ટરી છે, પાકિસ્તાન એ આતંકવાદનું એપિસેન્ટર છે. એટલે અવારનવાર આપણે જોતા આવ્યા છે ભૂતકાળમાં પણ અને હાલની વર્તમાન જે પરિસ્થિતિને જોઈએ
છે તો પાકિસ્તાન તરફથી જ આ સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પાકિસ્તાન જ તેની અવરચંડાઈ પર ઉતરી આવે છે અને એક પછી એક હુમલાઓ કરતું આવ્યું છે. એટલે ભારતે આપણે ઓપરેશન સિંદૂરને જોઈ લઈએ કુંજ, તો ઓપરેશન સિંદૂરમાં પણ ભારતનો લક્ષ્ય સ્પષ્ટ હતો કે ભારતે પાકિસ્તાનના નાગરિકો પર કે ભારતીય સેના પર હુમલો નહોતો કર્યો. ભારતે સંયમ રાખ્યો હતો. 15 દિવસ પછી આ હુમલો કરવામાં આવ્યો હતો. 15 દિવસમાં એ સર્ચ કરવામાં આવ્યું કે ક્યાં ક્યાં આતંકવાદીઓના ઠેકાણા છે. એ તમામ ઠેકાણાઓ શોધી પાડીને ભારતે આતંકી ઠેકાણાઓ ઉપર હુમલો કર્યો હતો. પરંતુ પાકિસ્તાનને આ હુમલાઓથી એટલું બધું બોખલાઈ ગયું કે પાકિસ્તાને સતત ને સતત ગોળીબાર કરવાનું શરૂ કરી દીધો, હુમલા કરવાનું શરૂ કરી દીધું. અત્યાર સુધી પાકિસ્તાને જે કંઈ પણ કર્યું એની સામે ભારતે પહેલેથી સંયમ રાખ્યો છે, સંયમથી કામ લીધું છે. પરંતુ એ સંયમને ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન અવારનવાર છંછેડતું રહે છે. પાકિસ્તાન જે તેની અવરચંડાઈ બતાવે છે તેની જવાબી કાર્યવાહી ભારત કરે છે. એટલે ભારતનું સ્પષ્ટ વલણ છે કે ભારત પાકિસ્તાનના નાગરિકોને કે પાકિસ્તાનના લોકોને કે પાકિસ્તાનની સરહદી સેનાને કોઈ નુકસાન પહોંચાડવા નથી માંગતું, પરંતુ ભારત માત્ર આતંકવાદનો ખાત્મો ઈચ્છે છે. જી કુંજ. ચોક્કસ હિરલ, ભારત તરફથી આ પુષ્ટિ થઈ ગઈ છે અને પાકિસ્તાન તરફથી પણ આ પુષ્ટિ થઈ ગઈ છે, કેમ કે ઇશાક ડારે પણ આ મામલે ટ્વીટ કરી દીધું છે અને આધિકારિક પુષ્ટિ થઈ ગઈ છે. પાકિસ્તાન તરફથી પણ આ વાત ઉપર હવે જે સસ્પેન્સ હતો પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. તેમના દ્વારા ટ્વીટ કરીને તે પણ પાકિસ્તાન પણ સંમત થયું છે. તે મામલે પણ શું જાણકારી છે? જી બિલકુલથી બંને દેશો તરફથી હવે સત્તાવાર પુષ્ટિ થઈ ગઈ છે. બંને દેશો તરફથી આ સત્તાવાર પુષ્ટિ થઈ ગઈ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા પણ આ પુષ્ટિ કરવામાં આવી છે અને ભારતના વિદેશ મંત્રી દ્વારા પણ આ સત્તાવાર પુષ્ટિ કરી દેવામાં આવી છે. વિદેશ મંત્રીનું પણ નિવેદન સામે આવી ગયું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારનું પણ નિવેદન સામે આવ્યું છે. એટલે ચોક્કસથી હવે એવું કહી શકાય કે બંને સરહદો પર હવે તણાવભર્યો માહોલ નહીં રહે. બંને દેશો હવે આ યુદ્ધનો વિરામ લાવવા માટે સહમત થયા છે અને સાંજે 5 વાગ્યાથી હવે આ યુદ્ધ વિરામ લાગુ થઈ ગયું છે. પરંતુ હજુ પણ આને લઈને બેઠકો યોજવામાં આવશે. આજે બપોરે ડીજીએમઓ દ્વારા 3:45 વાગે જે એક મીટિંગ યોજાઈ હતી, જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ તો ભારતે પણ સહમતિ સાધી છે, પરંતુ પોતાની શરતો પર આ સહમતિ સાધી છે. પરંતુ 13 મે પણ હજુ વધુ એક બેઠક યોજવામાં આવશે અને અત્યારથી લઈને આ સીઝ ફાયર જ્યારથી હવે 5 વાગ્યાથી લાગુ થયું છે ત્યાર પછી 12 મે સુધી જે પરિસ્થિતિ હશે તેનું સંપૂર્ણપણે નાની બાબતોને ધ્યાનમાં રાખીને, સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેનું આકલન કરવામાં આવશે અને તે બાદ કોઈ નિર્ણય વધુ લેવામાં આવશે બંને દેશો તરફથી. જી કુંજ. ચોક્કસ હિરલ, આભાર જાણકારી આપવા બદલ. સૌથી મોટા સમાચાર, ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ, બંને દેશો યુદ્ધ વિરામ માટે સંમત થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટ્વીટ કર્યું. ટ્વીટમાં જે જણાવ્યું, અમેરિકાની મધ્યસ્થી હેઠળ ગઈકાલે લાંબી ચર્ચા બાદ આ જણાવતા આનંદ થાય છે. ભારત પાકિસ્તાન તાત્કાલિક સંપૂર્ણ યુદ્ધ વિરામ માટે સંમત અને બંને દેશોએ જે સમજદારીભર્યો નિર્ણય લીધો છે તે બદલ અભિનંદન. ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટ્વીટ કર્યું આ મામલે. પાકિસ્તાન તરફથી પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી ચૂકી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર તેમણે પણ ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. પાકિસ્તાન અને ભારત જો તાત્કાલિક અસરથી યુદ્ધ વિરામ પર સંમત થયા છે. જે વિગતો સામે આવી છે આપને જણાવી દઈએ, અમેરિકાના વિદેશ મંત્રી હતા માર્કો રૂબિયા, તેમણે પણ બંને દેશો સાથે આ મધ્યસ્થતાની વાતને લઈને વાતચીતનો પ્રયાસ કર્યો હતો. આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે વાતચીત થઈ હતી. ભારતના વિદેશ મંત્રી છે એસ જયશંકર, તેમની સાથે પણ વાતચીત થઈ હતી અને ત્યારબાદ આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ વાત પર પૂર્ણવિરામ લાગ્યું છે, યુદ્ધ વિરામ. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ. તો અન્ય મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે, ભારત તરફથી પણ પુષ્ટિ કરવામાં આવી છે. હાલની જે તણાવભરી પરિસ્થિતિ હતી તે વચ્ચે સૌથી મોટા સમાચાર, ભારત પાકિસ્તાન સીઝફાયર માટે સહમત. એસ જયશંકર નિવેદન, ભારતે સત્તાવાર રીતે યુદ્ધ વિરામ જાહેર કર્યું. ભારત પાકિસ્તાન સીઝફાયર માટે સહમત.
વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન. આ મામલે જાણકારી આપવામાં આવી છે. ભારતે સત્તાવાર રીતે યુદ્ધ વિરામ જાહેર કર્યું. તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીશું. બીજી તરફ અજીત ડોભાલ છે, પીએમ નરેન્દ્ર મોદીને મળવા માટે પહોંચ્યા છે. અજીત ડોભાલ છે પીએમ આવાસ પર પહોંચ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર. યુદ્ધ વિરામ બાદ પીએમ નરેન્દ્ર મોદી સાથે અજીત ડોભાલની મુલાકાત. આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કેમ કે ભારતે હવે સત્તાવાર રીતે યુદ્ધ વિરામ જાહેર કર્યું છે. ભારત પાકિસ્તાન સીઝફાયર માટે સહમત. વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આ મામલે ટ્વીટ કર્યું છે અને ખુલાસો કર્યો છે, જાણકારી આપી છે. બીજી તરફ અજીત ડોભાલ જે પીએમ નરેન્દ્ર મોદીને મળવા માટે પહોંચ્યા છે. આપણે જણાવી દઈએ કે આ પહેલા પણ હાઈ લેવલ એવી બેઠક થઈ હતી. સેનાઓના વડા અજીત ડોભાલ, રક્ષા મંત્રી તેમજ વિદેશ મંત્રી સાથે પણ આ મામલે વાતચીત થઈ હતી. પીએમ નિવાસસ્થાને જ બેઠક મળી હતી અને ત્યારબાદ આ સૌથી મોટા સમાચાર યુદ્ધ વિરામને લઈને સામે આવી રહ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ટ્વીટ કર્યું છે. આ મામલે જાણકારી આપી છે યુદ્ધ વિરામને લઈને. તો બીજી તરફ જે સમાચાર સામે આવી રહ્યા છે, પીએમ નરેન્દ્ર મોદીને મળવા માટે પહોંચ્યા છે અજીત ડોભાલ. પીએમ આવાસ પહોંચ્યા છે અજીત ડોભાલ. પીએમના નિવાસ સ્થાન પર પહોંચ્યા છે અજીત ડોભાલ. જે હાલ વિગતો સામે આવી રહી છે, યુદ્ધ વિરામની જે વિગતો સામે આવી. ભારતે હવે સત્તાવાર રીતે યુદ્ધ વિરામ જાહેર કર્યું છે. ત્યારબાદ પીએમ નિવાસ સ્થાને પહોંચ્યા છે અજીત ડોભાલ. બીજી તરફ વિદેશ મંત્રી એસ જયશંકરનું પણ ટ્વીટ સામે આવ્યું છે. આ મામલે ટ્વીટ કર્યું છે અને જાણકારી આપી છે યુદ્ધ વિરામની સ્થિતિને લઈને. યુદ્ધ વિરામ અજીત ડોભાલ જે પીએમ આવાસ પહોંચ્યા છે. યુદ્ધ વિરામ બાદ પીએમ સાથે અજીત ડોભાલની મુલાકાત. વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ટ્વીટ કર્યું અને જણાવ્યું ભારત પાકિસ્તાન સીઝફાયર માટે સહમત. ભારતે પણ સત્તાવાર રીતે યુદ્ધ વિરામ જાહેર કર્યું. સૌથી મોટા સમાચાર જે હાલ સામે આવી રહ્યા છે, પીએમના નિવાસસ્થાને પહોંચ્યા છે અજીત ડોભાલ. આ પહેલા પણ હાઈ લેવલ મીટિંગ થઈ હતી સેનાઓના વડા સાથે પીએમ નરેન્દ્ર મોદીની. તો કે હવે જે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, ભારત પાકિસ્તાન સીઝફાયર માટે સહમત થયા છે. ભારતે સત્તાવાર રીતે યુદ્ધ વિરામ જાહેર કર્યું છે. આ મામલે ભારત તરફથી પણ સત્તાવાર રીતે હવે પુષ્ટિ થઈ ગઈ છે. વિદેશ મંત્રી એસ જયશંકર જેમણે ટ્વીટ કર્યું છે આ મામલે અને જાણકારી આપી છે. ભારતે સત્તાવાર રીતે યુદ્ધ વિરામ જાહેર કર્યું છે. એસ જયશંકરે ટ્વીટ કર્યું છે અને આ મામલે જાણકારી આપી છે. વધુ વિગતો સાથે સહયોગી હિરલ ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે. હિરલ, વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ટ્વીટ કર્યું છે અને આ મામલે જાણકારી આપી છે. ભારત પાકિસ્તાન સીઝફાયર માટે સહમત. ભારતે પણ હવે સત્તાવાર રીતે યુદ્ધ વિરામ જાહેર કરી દીધું છે. અને બીજી તરફ અજીત ડોભાલ છે તે પણ પીએમના નિવાસ સ્થાન પર પહોંચ્યા છે પીએમ સાથે મુલાકાત કરવા માટે. શું અપડેટ મળી રહી છે? જી બિલકુલથી કુંજ આપને જણાવી દઉં કે જે પ્રકારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે ભારત અને પાકિસ્તાન બંને દેશો વચ્ચે હવે સીઝફાયર થઈ રહ્યું છે, એટલે કે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ માટે સહમતિ સધાઈ ચૂકી છે. બંને દેશો તરફથી આ વાતની પુષ્ટિ પણ કરી દેવામાં આવી છે. પરંતુ હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે કે આ સત્તાવાર જાહેરાત બાદ હવે એનએસએ અજીત ડોભાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે
પહોંચ્યા છે, એટલે હવે બંને વચ્ચે આ જે નિર્ણય છે તેને લઈને વાતચીત કરવામાં આવશે. આ પહેલાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અજીત ડોભાલ વિદેશ મંત્રી અને ત્રણેય પાંખના સેનાઓ સાથે બેઠક યોજી હતી. આ તમામ પરિસ્થિતિને લઈને વાતચીત કરી હતી. તે મિટિંગ બાદ પછી હવે આ નિર્ણય સામે આવ્યો કે બંને દેશો વચ્ચે હવે યુદ્ધ વિરામ થશે. સત્તાવાર પુષ્ટિ થઈ ચૂકી છે, પરંતુ હવે અજીત ડોભાલ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે પહોંચ્યા છે. એટલે હજુ પણ કંઈક ને કંઈક બંને વચ્ચે ચર્ચાઓ થશે, જે પણ આપણી પાસે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવશે. પરંતુ હાલ બીજા એક સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે સૌથી પહેલાં તો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા આ જે દાવો કરવામાં આવ્યો હતો અને એ દાવા પછી આ દાવો હવે સાચો પડ્યો છે. એટલે દાવાની પણ સત્તાવાર પુષ્ટિ થઈ ગયા પછી વધુ એક ટ્વીટ અમેરિકાના રાષ્ટ્રપતિનું સામે આવ્યું છે અને તેમણે ટ્વીટમાં કહ્યું છે કે બંને દેશોએ ખૂબ જ સમજદારી દાખવી છે. યુદ્ધ વિરામનો જે નિર્ણય લીધો છે તેને તેઓ આવકારે છે અને બંને દેશોને તે અભિનંદન પણ પાઠવે છે. આ સાથે જ ભારત અને પાકિસ્તાન સીઝ ફાયર માટે સહમત થયા છે. એસ જયશંકર વિદેશ મંત્રીનું પણ આ નિવેદન સામે આવ્યું છે. ભારતે સત્તાવાર રીતે યુદ્ધ વિરામ જાહેર કર્યું તેવું સત્તાવાર તેમને પણ નિવેદન આપ્યું છે. આ સાથે જ ઓપરેશન સિંદૂર જે પાર પડ્યું, ઓપરેશન સિંદૂર જે અત્યાર સુધી યથાવત હતું, સતત 4 દિવસથી ઓપરેશન સિંદૂર અંતર્ગત જે કાર્યવાહી કરવામાં આવી રહી હતી, પાકિસ્તાનની સેના દ્વારા જે પ્રહારો કરવામાં આવી રહ્યા હતા તેનો જવાબી કાર્યવાહી ઓપરેશન સિંદૂર અંતર્ગત કરવામાં આવી રહી હતી. ત્યારે વધુ એક અપડેટ સામે આવ્યું છે કે ત્રણેય પાંખના જે વડા છે ભારતીય સેનાના, તે ત્રણેય પાંખના વડા એક હમણાં પ્રેસ કોન્ફરન્સ યોજશે અને અત્યાર સુધી જે ઓપરેશન સિંદૂર જે પાર પાડ્યું, ઓપરેશન સિંદૂરની અંતર્ગત જે પણ કાર્યવાહી કરવામાં આવી તેને લઈને તમામ જે અપડેટ છે, તમામ જે માહિતી છે, તમામ મુદ્દાઓ પર તેઓ વાત કરશે. એક પ્રેસ કોન્ફરન્સમાં ત્રણેય પાંખના સેના જોડાવશે અને ત્રણેય પાંખના સેના તેની સત્તાવાર માહિતીઓ આખા દેશ સામે મૂકશે. જી કુંજ. ચોક્કસથી હિરલ, આ સાથે અન્ય જ મહત્વપૂર્ણ વિગતો છે. પીએમના નિવાસ સ્થાને પણ કદાચ બેઠક મળી શકે છે. જે ડોભાલ પણ પહોંચ્યા છે તે મામલે શું વધુ અપડેટ મળી રહી છે? હજુ બેઠક યોજાઈ રહી છે, એટલે બેઠકને લઈને કોઈ અપડેટ સામે નથી આવી. પરંતુ અત્યારે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે અજીત ડોભાલ પહોંચ્યા છે. માહિતી અત્યારે તો હાલ એ જ સામે આવી રહી છે કે બંને દેશો દ્વારા સત્તાવાર પુષ્ટિ કરી દેવામાં આવી છે. બંને દેશ અત્યારે સીઝ ફાયર માટે સહમત થયા છે, પરંતુ કેટલીક શરતોના આધારે આ સહમતિ સાધવામાં આવી છે. સૈન્ય કાર્યવાહી રોકવામાં આવશે તે બાબતને ધ્યાનમાં રાખીને આ સીઝ ફાયર પર બંને દેશોએ સહમતિ સાધી છે. કારણ કે પાકિસ્તાનનો આપણે પહેલેથી જોતા આવ્યા છે કે પાકિસ્તાન તરફથી ક્યાંક ને ક્યાંક અવારનવાર આવી રીતે હુમલા કરવામાં આવતા હોય છે, સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે. એટલે ભારત સરકાર દ્વારા આ શરતો મૂકવામાં આવી છે કે જો પાકિસ્તાન તરફથી કોઈ સૈન્ય કાર્યવાહી નહીં કરવામાં આવે, સીઝ ફાયર કરવામાં નહીં આવે, માફ કરજો, સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં નહીં આવે, કોઈ ગોળીબારી કરવામાં નહીં આવે, તે શરતોને આધારે હાલ તો આ નિર્ણય લેવાયો છે કે બંને દેશો હવે યુદ્ધ વિરામ માટે સહમત થયા છે, જેની બંને દેશો દ્વારા પુષ્ટિ કરવામાં આવે છે. જી ચોક્કસથી હિરાલ, વધુ અપડેટ મેળવતા રહીશું આપની પાસેથી. તો જે વિગત સામે આવી રહી છે, ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ જાહેર કરવામાં આવ્યું છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પણ જણાવ્યું બંને દેશો હવે યુદ્ધ વિરામ માટે તૈયાર. જયશંકરે પણ આ મામલે ટ્વીટ કર્યું છે અને જાણકારી આપી છે. યુદ્ધ વિરામને લઈને હવે જમીન આકાશના યુદ્ધમાં યુદ્ધ વિરામ 5 વાગ્યાથી આ યુદ્ધ વિરામ જે અમેરિકાની મધ્યસ્થીથી થયો છે અને હવે આપણે જણાવી દઈએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને આ જાણકારી આપી અને હવે બંને દેશો તરફથી અધિકારિક રીતે એવી આ પુષ્ટિ થઈ ચૂકી છે. ભારત તરફથી પણ જયશંકર તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે અને આ મામલે જાણકારી આપવામાં આવી યુદ્ધ વિરામને લઈને. બીજી તરફ પાકિસ્તાન તરફથી પણ આ વાતની પુષ્ટિ થઈ ચૂકી છે, ટ્વીટ કરવામાં આવ્યું છે. બીજી તરફ હાલ જે અપડેટ સામે આવી રહ્યું છે તે પણ આપણે જણાવી દઈએ. પીએમના નિવાસસ્થાને પહોંચ્યા છે અને અજીત ડોભાલ
તે પીએમ નરેન્દ્ર મોદી સાથે બેઠક કરશે, વાતચીત કરશે. યુદ્ધ વિરામ બાદની આ પીએમ નરેન્દ્ર મોદી સાથેની અજીત ડોભાલની આ મુલાકાત છે તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. આ સાથે એસ જયશંકરે પણ ટ્વીટ કર્યું છે. બંને દેશો સીઝફાયર માટે સહમત થયા છે તેને લઈને જાણકારી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટ્વીટ કર્યું હતું આ મામલે અને જાણકારી આપવામાં આવી. અમેરિકાની મધ્યસ્થી રહી ખૂબ જ મહત્વપૂર્ણ બાબત કે હવે યુદ્ધ વિરામ બાદ પીએમ નરેન્દ્ર મોદીની પણ મુલાકાત. તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર તે પણ સામે આવી રહ્યા છે. ત્રણેય સેનાના પ્રમુખ છે તે માહિતી આપશે. ઓપરેશન સિંદૂર પર પ્રેસ કરશે. થોડા સમય બાદ પ્રેસ કોન્ફરન્સ જે અપડેટ હાલ સામે આવી રહી છે તે આપને જણાવી રહ્યા છે. ઓપરેશન સિંદૂર પર પ્રેસ કોન્ફરન્સ થશે અને જાણકારી આપવામાં આવશે. ત્રણેય સેનાના વડાઓ છે તે ઓપરેશન સિંદૂરને લઈને જાણકારી આપશે. ઓપરેશન સિંદૂર પર પ્રેસ કરશે. ત્રણેય સેનાના પ્રમુખો છે તે માહિતી આપશે આ મામલે. પીએમ નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા છે અને અજીત ડોભાલ, જ્યાં યુદ્ધ વિરામ બાદની આ પીએમ નરેન્દ્ર મોદી સાથે અજીત ડોભાલની મુલાકાત. બીજી તરફ વિદેશમંત્રી એસ જયશંકરે પણ ટ્વીટ કર્યું છે અને આ વાતની પુષ્ટિ કરી છે. જાણકારી આપવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન સીઝફાયર માટે સહમત. ભારતે સત્તાવાર રીતે યુદ્ધ વિરામ જાહેર કર્યો.